આપણી ગુજરાતી ભાષાનું વૈવિધ્ય ઘણું બધું છે. એટલે મેં તો ગુજરાતીમાં BA કરેલું છે, એટલે ગુજરાતી આમે ચારણની દીકરી છું, તો ગુજરાતી ભાષા સાથે જોડાયેલી છું અને એનું થોડું ઘણું જ્ઞાન પણ ખરું. તો આપણે ત્યાં એક કહેવત છે કે જેટલી ચાદર હોય ને એવડી પોયડ તણાય. એટલે મતલબ આપણો પનો પોગતો હોય, આપણી કરી શકતા હોય એટલું આપણે ખરાય, કોઈની દેખાદેખીમાં ન અવાય. બીજી એક કહેવત એવી છે કે કોઈનો બંગલો ભાળીને આપણું ઝૂંપડું ન બાળી દેવાય. એટલે કોઈએ બંગલો બનાવ્યો હોય તો એ ભાળીને આપણું ઝૂંપડું બાળી ન દેવાય. એ તો સામાન્ય રીતે આપણે સમજાવવા માટે કીધું છે, પરંતુ એનો અર્થ એવો એમ કે કોઈ કંઈ બહુ મોટું કરતું હોય તો શું આપણે સામાન્ય હોય કે નાના હોય તો આપણે એ રીતે ન જીવવું, શું આપણું જીવન બંધ કરી દેવું. એટલે દેખાદેખીમાં ન આવતા આજકાલ એવું બહુ જોવા મળે છે કે લોકો બીજાનું જોઈને મોટું મોટું કરે છે. લગ્ન પ્રસંગો હોય, કોઈ બીજા સામાજિક પ્રસંગો હોય તો આપણે બીજાનું જોઈને કરીએ, એટલે એની પાસે સગવડતા હોય અને આપણી પાસે ન હોય એટલી બધી, તો શું આપણે પરાણે કરીએ તો એના લીધે આપણે ઘણા લોકો વ્યાજવા રૂપિયા લે, દેણા કરે અને એવી રીતે કરે, પછી આપણી પાછળની જિંદગી તો એ બધું ભરવામાં જ જાય ને. તો એવો વિચાર કરી અને આપણી પાસે જે કંઈ આપણને ભગવાને આપ્યું હોય, જેટલી સગવડતા હોય એ પ્રમાણે જીવન જીવવું જોઈએ એમ. એટલે આમાં કોઈને નાના મોટા ગણવાની વાત નથી, પરંતુ જો ભગવાને આપ્યું હોય તો સારી રીતે વાપરીએ પૈસા, અને ન આપ્યું હોય તો થોડો સામાન્ય પ્રસંગ કરીએ. એવું કહેવાનો અર્થ એવો છે એમાં એમ કે આપણે જે કંઈ કરીએ આપણી સગવડતા મુજબ, આપણી સવલત કે આપણી પાસે જે કંઈ હોય મૂડી એ પ્રમાણે કરવું જોઈએ એમ.